જય ગુરુદેવ. નમસ્તે મારા વાલા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. માનવીએ આ સંસારમાં રહીને કાંઈ ને કાંઈ તો કરતા રહેવું જ જોઈએ. આ દુનિયા માયા જાળ રૂપી છે, એટલે પોતાની જાતને પાપોથી બચાવવા માટે ભગવાનની પૂજા કરવી જોઈએ. જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું જોઈએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે, એટલે આવા સમય માટે થોડું ઘણું ધન અવશ્ય બચાવીને રાખવું. જ્યારે માનવીનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના પણ પારકાશ થઈ જાય છે. જો આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમયનો મુકાબલો થઈ શકે. કન્યા ભલે સુંદર ના હોય, પરંતુ સારા કુળની ગુણવાન હોય તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન ત્યાં જ કરવા જે લોકો તમારા બરાબરિયા હોય. આ સંસારમાં બંધનો તો ઘણા બધા છે, પરંતુ પ્રેમના બંધન કરતાં બીજું કોઈ બંધન મોટું નથી. લાકડીમાં કાણું પાડનાર હથિયાર કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતું. જે સ્ત્રી બીજાને પ્રેમ કરે છે, બીજાને જુએ છે, તે સ્ત્રીનો પ્રેમ ગમે ત્યારે દગો આપી શકે છે. આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ, કારણ કે તે કોઈ એકની બનેની નથી રહી શકતી. એ સ્ત્રી સર્વોત્તમ માનવામાં આવે છે, જે પવિત્ર હોય, ચાલાક હોય, પવિત્રતા હોય અને જે પોતાના પતિને પ્રેમ કરતી હોય, સત્ય બોલાતી હોય. આવા ગુણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘરમાં હંમેશા સુખ રહેશે, એ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે. એ ઘરને ભાગ્યશાળી ઘર કહી શકાય. માનવી માટે એ જરૂરી છે કે તે જ્ઞાનની વાતો સાંભળે અથવા ધર્મગ્રંથોનું અધ્યયન કરે, પરંતુ એ વાતનું ધ્યાન રાખે કે જે જ્ઞાન કોઈ મહાત્મા, વિદ્વાન કે મુનિના મુખે સાંભળવા મળે છે અથવા જ્ઞાનને વિચારપૂર્વક સમજી શકાય છે, તે સ્વયં વાંચીને પ્રાપ્ત નથી થતું. પક્ષીઓમાં સૌથી નીચ અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે, અને પશુઓમાં આ સ્થાન પુત્રને આપવામાં આવેલું છે. આથી જ તે તેવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું છે, જે સાધુનો સ્વાંગ સમજી પાપ કરે છે. સૌથી મોટો પાપી અને સંચળ એ હોય છે જે બીજાની નિંદા કરે છે. જેની નિંદા આપ કરી રહ્યા છો એ સમયે તો ત્યાં જ હાજર નથી હોતો, પરંતુ એ પાપને પ્રભુ તો જોઈ રહ્યો હોય છે. તેનાથી સંતાઈને તમે ક્યાંય નહીં જઈ શકો. માટે નિંદાના પાપની તમે બચી તમારી ભલાઈ છે. રજાનો એ ધર્મ છે કે તે પોતાના રાજ્યમાં વેશ પલટો કરી પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના સુખ દુઃખ જાણે. જો એ મહેલમાં જ બેસી રહે છે તો તેને પોતાની પ્રજાની સ્થિતિનું જ્ઞાન કેવી રીતે થશે? જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે સગા સંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા તે પણ પોતાનો પ્રેમ દર્શાવતા દોડતા આવે છે. જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.